અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. કેવા આ લોકોને પડદા પડદો નીચે નહીં રે મોટે આઈસર કે કોઈ પણ ગાડી આસાનથી રમેશભાઈ તમે તમ તારે ચેક કરવા નીકળજો. અરે બેન તમે પોતે તમ તારે આવો. ધારાસભ્ય કોઈ સૂચના આપી નથી. બરાબર, પોલીસ શું કામ કરે છે? જો તમને બધા પોલીસ માની વાત કોઈ ધારાસભ્ય પોલીસ ગોહેલ સાહેબને અમે મળવા ગયા હતા. ગોહેલ સાહેબે કીધું અમે કીધું તમે માર્કેટમાં જ આવવાનું, બીજું કોઈ નહીં જવાનું. અમે કેટલા રૂપિયાનો સાહેબ માલ લીધો હોય અને અત્યારે તડકાનો માલ આમને ફૂટી જાય. તમારા ધારાસભ્ય છે, અમારા ધારા હું એની આપણા તાલુકાના ધારાસભ્ય છે, બરાબર. આપણે એની પાસના કાયસા ભળી છે ત્યારે આપણે એને છોડાયા હોય. તમે મને આ વસ્તુ લેવાનું કયો, હું એમ કહું આ લઈ લઉં. ઉસ્માન ગની દોસ્ત મોહમ્મદ તૈમાણી, નગર સેવક તળાજા. ઉસ્માનભાઈ શા માટે અહીંયા આવ્યો છો? અમે નાગરિક માટે આવ્યા છીએ. અહીંયા શાક માર્કેટની અંદર અમને પડદા બાંધવા નથી દેતા. તો ઘડીક એમ કહે છે કે નગર પંચાયતવાળાને કહો, ઘડીક પોલીસવાળા એમ કહે છે નગરપાલિકાને કહો, નગરપાલિકા એમ કહે છે કે પોલીસવાળાની હારે અમારે બેઠક કરવાની છે. હવે એ લોકોએ અમને અત્યારે સહમતિ આપી છે, કાલે 5 વાગ્યા સુધીમાં અમારો પ્રશ્ન હલ કરી દેશે. જો 5 વાગ્યા સુધીમાં ન કરી દે તો અમારે કાલથી ભૂખ હડતાલ ઉપર બેસવાની નોબત ન આવે એવી જે કાંઈ અધિકારી હોય એની પોતાની ફરજ નિભાવીએ અને અમારું કામ વહેલા તકે પૂરું કરી દે એવી વિનંતી કરીએ છીએ. આપનું નામ? મારું નામ અબ્બાસભાઈ આદમભાઈ મેતર છે. અબ્બાસભાઈ શા માટે આવ્યા છો? હું તળાજા શાક માર્કેટની અંદર ધંધો કરું છું. હવે સાહેબ અમારો એક પ્રશ્ન છે કે છેલ્લા 4 મહિના થા જે પોલીસ તળાજા પોલીસ જે છે એ પડદાના સ્વરૂપે જે અમારે માથે જે દબંગગીરી ગુજારી રહી છે કે કોના ઈશારે જે કામ કરે છે, કોના દબાણ હેઠળ કામ કરતા છે એ તો ઉપરવાળો જાણે. પણ જે 4 મહિના તો અમને જે હેરાન કરવામાં આવે છે પોલીસવાળાથી કે પડદા તમારે નહીં રાખવાના, સતરિયું નહીં રાખવાના. તો સાહેબ એવું તો ક્યાં ગામમાં અને ભારતની અંદર ક્યાં એવા કાયદામાં આવ્યું કે કોઈ એક શાકભાજી વેચતો હોય, કોઈ મજૂર માણસ ધંધો કરતો હોય તો એ સૈયા ધંધો ન કરી શકે. પોલીસ સ્ટેશને અમે આજે જે કરવા જાવી, દરખાસ્ત મૌખિક રીતે રજૂઆત કરવા જાવી તો એમ કે અમને પોલીસને વાંધો નથી, તમે નગરપાલિકા આગળ જાઓ. નગરપાલિકા આગળ જાવી તો એમ કે તમે પોલીસ આગળ જાઓ. એટલે આજે જે ગઈકાલે જે અમારી યારે દબંગગીરી જે થઈ છે કે પોલીસના હાથમાં કોઈ દી ક્યાંય ભારતની અંદર કોઈ પોલીસ એટલે એક રક્ષણવાળો અધિકારી કહેવાય, એના હાથમાં ક્યાંય સરિયું ભાળી આખો સ્ટાફ આવ્યો તો સાહેબ પોતે કે અમે તો એની બહુ નિંદા કરવી છે કે આખા સ્ટાફના હાથમાં સરિયું કે જે પડદા કોઈ ગરીબ એક માણસ ધંધો કરતો હોય તો એના પડદા આવીને સરિયુંથી શેડી નાખ્યા, દોરીયું કાપી નાખી, સતરિયું અમારા 1200 રૂપિયાની લીધી સતરિયું લઈ ગયા. જેમ તેમ વર્તણૂક કરવી હાવ કે જે છેલ્લી કક્ષાના જાણે જે ઓલા જે 2 નંબરના ધંધા જે કરે છે એને કોઈને એવી તકલીફ નથી. અમે એક પથાણું પાથરીને જે ધંધો કરવી છે આજે 400-500 રૂપિયા કમાવી છે એની ના નહીં. આજ કોઈના ઘરે કોઈ જો 400-500 રૂપિયા લઈને ન જતો હોય તો એનું ઘર કેમ હાલે છે? આજ અમે અમારો ધંધો કરવી છે તો પોલીસવાળા અમને બધી રીતે હેરાન કરે છે. કોઈ નવો પીએસઆઈ બદલાય, કોઈ સાહેબ નવા બદલાય તો એક હરીફરીને એક માર્કેટમાં સ્પોન્સરની ઇમેજ બનાવવા આવે. હવે કોના ઈશારે આવતા હોય તો કોને ખબર છે. એટલે આજે અમને બહુ અસહન થઈ ગયું. એટલે આજ અમે નગરપાલિકાની ઇજ્જત રાખીને આજ અમે એને સાહેબને મૌખિક રજૂઆત કરી છે, પ્રમુખ સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને. અને આજ અમને 24 કલાકનો ટાઈમ આપ્યો છે કે ભાઈ તમારો નિર્ણય આવી જાય નિરાકરણ. એ છતાં અમે એને કીધું છે કે સાહેબ આજ તો અમે અત્યારે તો અમે મૌખિક રજૂઆત કરી, પણ જો 24 કલાક પછી અમારો પ્રશ્ન હલ નહીં થાય તો અમે અહીંયા ભૂખ હડતાલ ઉપર ગાંધી માર્ગે હાલશું. ભૂખ હડતાલ ઉપર ઉતરી જઈશું. માર્કેટો બધી બંધ થઈ જશે જેથી કરી આખા શહેરને શાકભાજીને એની બધાને તકલીફ પડી જાય છે. એટલે અમારી એક આજીજાના દરખાસ્ત છે કે ચીફ ઓફિસર આની નોંધ લ્યો. ચીફ ઓફિસર સાહેબ, નગરપાલિકાના પ્રમુખ, પોલીસ સાહેબ, ખાસ કરીને એક અમારા ધારાસભ્યને એક વિડીયોના માધ્યમથી મારે જાણ કરવી છે કે ગૌતમભાઈ તમે તળાજા તાલુકાના માવતર ઠેકાણે કહેવાય
આજ તમને સારા માણસ જોઈને તમને આજ ચૂંટાવ્યા, આજ તમારી પાસે કોઈ પણ માર્કેટવાળા આવે ને તમે ડાયરેક્ટ એમ છો પડદા હાટું તો નહીં જ આવવાનું, તો એવા ક્યાં કાયદામાં લખ્યું? તમે જ્યારે શપથ ગ્રહણ વિધિમાં લીધી ત્યારે કોઈ કાયદો એવો બતાડ્યો તો કે તમે પડદા પહેલા કઢાવી નાખ્યો? 30 વર્ષથી જે જનતા હોટલ આગળ જે પેપ નાખ્યા હતા એ માણસોની સેફટી માટે નાખ્યા હતા. આજ બાજુમાં ગર્લ્સ સ્કૂલ છે, દીકરીઓ આજ એ પેપ કાઢી નાખ્યા. કેદુના આવારા તત્વો મોટરસાઇકલો લઈને રજા પડવાને 15 મિનિટની વાર હોય ત્યાં આવી જાય. આના જવાબદાર તમે છો. એટલે આજે ગંભીરતાથી નોંધ લ્યો ગૌતમભાઈ, અને આવતવાળી ચૂંટણીમાં તમને આનું પરિણામ લખત બતાવી જાય છે. તમે કોઈની હાય ન લ્યો, તમે આ ધારાસભ્યો છો, બધાની દુઆ લ્યો અને કામ કરો. કોઈ ધારાસભ્ય એટલે એક નવો ધારો બાંધવો, એ કાંઈ પડદા પડાવીને એ કોઈ ધારો નથી બાંધ્યો. તમે જરીક પોલીસવાળાને તમે તમારી રીતે કહો અને અમને અમારું જે પડદા બાંધવાનું છે કાયમ રીતે અમને બાંધવા દે બસ. પરિચય. હું છું વિક્રમ બારીયા તળાજા અને હું ગરીબોની સેવા કરું છું અને સાથે સાથે બકાલું પણ વેચું છું. અને અત્યાર સુધી મેં બકાલું બહુ વેચ્યું અને અત્યારે હાલ મારા બકાલી મિત્રો, મારા બધા ભાઈબંધો છે અને ખાસ તો આ મુસ્લિમ પરિવાર અને કોળી સમાજ, અને તમને એમ કીધું કે 150 કોળી સમાજના યુવાનો અને યુવતીઓ અને વિધવા બહેનો જે બકાલું વેચી રહ્યા છે એમના માટે અત્યારે પડદો નથી બાંધવા દેતા. એટલા માટે એને જે 1000-2000 રૂપિયાનો માલ જે લઈને આવે છે ને એ તરીકાના હિસાબે ખરાબ થઈ જાય છે અને એના પૈસા પૂરા નથી મળતા. અને રાત્રે જે 500 રૂપિયા કમાવાની જે વાત આવે છે, જે 1 ટકનું 2 ટકનું જે રળવા માટે જે લોકો મહેનત કરી રહ્યા છે એ પણ પૈસા નથી વધતા એની પાસે. તો હકીકતમાં જો કોળી સમાજ માટે જો કોઈ યુવાન, કોઈ આગેવાન, કોઈ મોટો આગેવાન આ કોળી યુવાનો પાછળ જો શક્ય બને તો સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખવી છે. અને ખાસ તો અમે બેનને જો વાત કરીએ તો બેન કહેશે તમને 2 શબ્દ શું કહેવા માગે છે એની પરિસ્થિતિ તમે સાંભળો. બોલો. હું ફ્રૂટ વેચું છું. મારું નામ ચાવડા ભાવના છે. તો હું આ 2-3 મહિનાથી મારે આટલી પરિસ્થિતિ નબળી છે, હું 5 જણાનું ઘરમાં પૂરું કરું છું, મારા હસબન્ડ નથી. તો એમાં માનો તો 3 મહિનાની માલપા મારે 15,000 રૂપિયાની ખોટ ગઈ છે. પણ હું એટલું કહું છું કે આ એક પડદા હાટુથી ના બધાય, હું એક નહીં પણ આ હિન્દુ મુસ્લિમ બધાય હાટુથી કહું છું કે એક પડદો બાંધવાની રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને એક પડદો બાંધવાઈ જાઓ. અમે રોજીરોટી એમાં કમાઈએ છીએ કે અમે 500-600 રૂપિયા ઘરે લઈને જઈએ ત્યારે અમારે બધાનું પૂરું થાય. એને બદલે તો આ અમુકલા અમારી માથે પૈસા થાય છે. માલ એટલો ખરાબ થઈ જાય છે કે વાત પૂછોમાં. યકીન ન આવતું હોય તો ખાલી તમે આવીને જોઈ જાઓ, 2 જણા જોઈ જાઓ કે તમારે અમારા આંટ થાય કેટલો માલ ખરાબ થઈ જાય છે. હું હડતાલ ઉપર બેહવાનું છે, એમાં હું પહેલો હોય, જે લોકોને બેહવું હોય બધા આવજો. જે કઈ ફરજ થાય